જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। તાપી જિલ્લામાં ઉછલ તાલુકાના છેવાડાના આદિજાતિ વિસ્તારોમાં 5 કરોડના ખર્ચે રમત ઉદ્યોગ અને પ્રવાસન રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતના હસ્તે જન સુવિધાના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે જણાવ્યું કે ભીંત બુદ્રક ગામે રંગાવાલી નદી પર ₹5 કરોડના ખર્ચે તાલુકાનો નવનિર્મિત સૌથી લાંબો મેજર બ્રિજ આ વિસ્તારના ગામના લોકોને 3.5 કિલોમીટર જેટલું અંતર કાપવું પડતું હતું, પરંતુ હવે આ નવો બ્રિજ શરૂ થવાને કારણે આ અંતર ઘટીને માત્ર 1 કિલોમીટર જેટલું જ રહી જશે। સાથે જ મંત્રીશ્રીએ બડબુંજા ગામ ખાતે ₹3 કરોડના ખર્ચે 2.70 કિલોમીટર લાંબો નવો માર્ગ અને ચોમાસામાં પાણીમાં ડૂબી જતા જૂના પુલોના સ્થાને 3 ઊંચા બોક્સ કલવટનું લોકાર્પણ કરતા જણાવ્યું કે સ્થાનિકોની રજૂઆતને કેન્દ્રમાં રાખીને સરકારે આ સંવેદનશીલ નિર્ણય લઈને મંજૂરી આપી હતી। નોંધનીય છે કે નવો પાકો રોડ અને બોક્સ કલવટ બનવાથી નાગરિકો આવાગમન માટેનું અંતર ઘટશે। આ સુવિધાથી દેમોગરા માતાના મંદિરે આવતા શ્રદ્ધાળુઓ, સ્થાનિક ખેડૂતોને, વેપારીઓને બારેમાસ ઉત્તમ કનેક્ટિવિટી મળશે। આ લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય શ્રી ઝાલમસિંહ વસાવા, ગામના સરપંચશ્રીઓ, આગેવાનો, માર્ગ અને મકાન વિભાગ હસ્તકના લોકાર્પણ કાર્યક્રમમાં ઉચ્છલ માર્ગ અને મકાન પેટા વિભાગના મદદનીશ ઇજનેર શ્રી દેવકુમાવત, વિભાગીય સ્ટાફ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર સર્વર પાડવી, તાપી।